રમવાના છે અમાર તો કાયમ હોળિયા હોય છે ને તાર પપ્પાની ફાઇનલી આપણી આ કટાયડી બનીને થઈ ગઈ છે રેડી અને તમે જો ભાઈ કલર કરવા લાગી ગયા સીધું મૂસેવાલા નથી મારા ભાઈ એવું એ કોણ હતો એ સીધું મૂસેવાલા હે એટલે એવું એમ હા એક એ વાત એ આ મેન તું છોકરો રે આ તો પકડી ગયું તૂટી ગયું બચારો ગુડ મોર્નિંગ તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા એક આજ નવા જ વ્લોગમાં ઘણા દિવસથી હમણાં વ્લોગ આવતા નહોતા કારણ કે શું કે 10-12 દિવસની ગેપ પડી ગઈ હતી એટલે હવે આજે વ્લોગ બનાવીએ છીએ અને આજનો વ્લોગ છે આપણે આ તમે જોઈ શકો છો આપણું જીરું હુકાઈને કમ્પ્લીટ થઈ ગયું રેડી એટલે હવે અને આજે આપણે ચૂંટવાનું છે એટલે ઉખાડવાનું જીરાને ઉખાડી લઈએ હજી તો 2-4 દિવસ લાગશે ઘટાવતો એટલે આ તમે જુઓ જીરું કેવું હુકાઈને કમ્પ્લીટ થઈ ગયું છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે હોનાનો સૂરજ ઉગી ગયો છે કારણ કે આપણે તો હવે યાર આખા વર્ષની મહેનત હવે જીરું સારું છે હું નહીં ચોય રોગ આવ્યો નહીં કશું એટલે મૂળ હોનાના સૂરજ જેવું જ કહેવાય અને ભાઈ પેલી બાજુ ઓટો મારવા ગયો છે અને આપણે આવી ગયા આ જુઓ તમે જીરું આપણું તો હવે કરીએ આગળ ચાલુ ને બન્યા રહેજો આપણા આખા વ્લોગમાં હું તમને અમારા જીરામાં એક વસ્તુ બતાડો કે આપણે ધોણા અને જીરાનું કમ્બાઈન કહે છે કે ધોણો ને જીરો બે ભેગું ચમ કહેવાય તો આ છે જીરું અને આ છે ધોણા દેખો અંદર ચોક ચોક ધોણા ઉગ્યા છે જીરા ભેગા ને ભેગા એટલે ધોણા જીરું કહેવાય અલગ નહીં રહેતા બે ભેગા જ હોય હા જીરું છે આપણું કેવું જીરું છે તમે કહી ગયું તો મિત્રો કોમ કરતાં કરતાં વાગી ગયા 11 અને હવે આપણે કરી નાખીશું આ જીરું આટલું વાજી લીધું અને હવે કરવાના છે ભમરિયાના ગોળ મોળ એટલે ઉડી ના જાય પાયરાના તો ચલો લાગી જઈએ કામે તો મિત્રો અમારે હોય અને ભમર્યું કેવરાય એટલે કે આ રીતના જીરું હાલ ભેગું નહીં કરવાનું પણ આ રીતના કરવાથી જે જીરું લીલું હોય સુકાઈ જાય અને શું કે વાયરો આવે તો ઉડે નહીં એટલા માટે આમ ગોળ જીરું મોડીને ભમર્યું કરવામાં આવે તો ફાઇનલી મિત્રો આપણે હવે ખેતરનું કામ પૂરું થઈ ગયું છે અને આપણે હવે એડિયા ઘરે જેમ કે બરાબરની લાજી ભૂખ પોણી પીધું નહીં સવારનું 7 વાગ્યાનું 11 વાગ્યા તો થોડો ખાઈ લે છે બોરા બોરા થોડા ખાઈ બોરા ચાખીને પછી નીકળી જઈએ ઘર બાજુ જુઓ તમે ખાલી બોરા લાલ ચટાક બોયડિયા છે ને આપણે આ નેચેનો સીન દેખો અને આ ઉપર દેખો સેન ભરેલા બોરા એકદમ મસ્ત પાકી ગયા હે કમ્પ્લીટ 4-5 બોયડિયા છે આ બોયડી દેખો આ બોયડીને એકદમ મસ્ત છે ખાવા લાયક બોરા છે આને તો મિત્રો આપણું હતું ખેતરનું કામ પતી ગયું છે ને હવે અમે 2 ભાઈ નીકળી ગયા છીએ મારા કાકાના છોકરાની શેફ છે ક્યાં શું કે મફતનું ખાવાનું અહીંયા આપણે પહેલાં હતા એટલે 2 ભાઈ હવે ખેતરનું કામ પતાવીને 11 વાગી ગયા નીકળી ગયા અહીંયા જઈને કહુંબો બહુંબો અમૂલનો કરતા અમલ કહુંબા અમલ ચલો મિલતે હે આગે ગાઈઝ આ છે મારો ભાઈબંધ અને જો અહીંયા મારા પહેલો આવીને બેઠો છે મારો વારો હે અને હમણાં એક તો મોટું અંતાડીને બેઠો
ચમ શું દેખે આશ્રમ સિરીજ દેખે હેરો તો ગાઈ જાય અત્યારે ખરાબ બપોરનો જેવો તડકો છે તોડી નાખે એવો તડકો છે તો અમારે આ ભાઈઓ દેખો અત્યારે શીખે શું કરવા કટાયડી બનાવાય કટાયડી હોળી માટે શું કરવાની હોળી માટે એને બનાવી અને તરવાલ બનાવવાની કટાયડી આમ અને પછી હોળીમાં ઉમવાની દેખો તો આ ઝાડમાં બનાવવામાં આવશે સમજ में नहीं आएगा તો એ બધું આપણને ખબર નહીં પડે તો એ આપણે કન્ટેન્ટ આપવા આવી જાય તમે ચાલુ રાખો કામ આ ઢૂલામાં બનાવવામાં આવશે અરે નાસાઈ છે ખરા તડકે રેન્ડમ આપી દો તે તારે શું કરવું એ બનાવીને ભાઈ અને તું હોળી રમવા જેમ નચ્યો કાબો કાબો તો ગાઈઝ આ બધા કાપી રહ્યા છે ખારું લકડું જોઈને ગોતીને એટલે પેલું મોટું રહ્યું પેણ ઉપર બાપા હું છોડી દઉં ધારીઓ કોવાડિયા લઈને આવી જાય અને આ અમારે ભેગો છોકરો આવ્યો મિત્રો આપણે લાકડું વાટીને લાવી દીધું ને આ કામકાજ ચાલુ થઈ ગયું છે કટાયડી બનવાનું આ શું છે કાયમ હોતી નથી આપણે કામ તો કાયમ છે તમારા માટે આજ છે આ બાજુ કામકાજ ચાલે ખરું અને માર તો કાયમ હોળી વેપારીઓ દુનિયા માટે આજ છે હા ફર્સ્ટ ક્લાસ બની જાય મને ઓળખતા એટલે આ છોકરાને હાલવાનું છે કે ભાઈ શું કરવાની મને અને હોમવાની હોજે અડધા કલાકથી ઘરે હતા હજી આટલું કામકાજ પહોંચ્યું છે હજી તો બાકી છે અને આ નંગ માટે બનાવવામાં આવી રહી તલવાર શું કેવરાવાને લે ખબર તને કોઈ પડે શું કહેવાય કટાર શું કરીશ તું આને લઈને ફાઇનલી આપણી આ કટાયડી બનીને થઈ ગઈ છે રેડી અને તમે જો ભાઈ કલર કરવા લાગી ગયા આના કરતાં તો એક 5 રૂપિયાની વિમલ લાવી હોત તો કલર હારો હતો શેનો કલર બનાવ્યો ગલાલનું હા તમે ગુલાલનો કલર એક હું તો હારામાં હારી સજેશન આલો હરો ભાઈને કે 5 રૂપિયાની ફર્સ્ટ ક્લાસ વિમલ આવી લાવી દો અને અંદર નાખી દો પિચકારી હમણાં ભેચા કલર થઈ જાય છે ને આ શું છે ફાઇનલી આપણી તલવાર કલર બલર થઈને રેડી થઈ ગઈ છે યુદ્ધ માટે ભાઈ તૈયાર થઈ ગયા છે કે શું મેળવાની એકદમ થઈ ગઈ ને તમારે ઓર્ડર આલવો હોય તો નોંધાઈ જજો ભાઈ અમારો ઓર્ડર લેસ છે આવું બધું બનાવવાનું છોકરા માટે તો યાર આટલી એક તલવાર બનાવવા માટે 2 થી 3 કલાક લાગ્યા લાકડું ગોતી આવ્યા પછી બનાવી છે ને એક નંબર બાકી તો મિત્રો અમારે હોય હોળીની તૈયારી થઈ ગઈ છે અને આ ઓડિયન્સ હોય આવીને બેઠી જાય તો હજી આયા ને મુહૂર્ત આવ્યું નહીં એટલે હજી કોઈ પજળાય છે નહીં ચમ લે એવા સ્વેગ આપે બગા સીધું મૂછેવાલા નથી મારા ભાઈ એવો એ કોણ હતો એ સીધું મોસેવાલા ભાળ્યો નહીં કોઈ મળ્યો નહીં મને કોઈ દી તને નહીં મળે ના એટલે મેં એને જોયો નહીં કેવો લાગતો શું હતું એટલે ઓળશો નહીં મેં તેમ શું ગયો ચિયા ગમજો ફોનમાં સર્ચ મારીને આપણને બતાવે છે સીધું મૂસેવાલા ભાઈ ચિયા ગમના ચિયા अच्छा हमको सिखा रिया है ગમના તમે એ તો કહો એટા ને અરે પડી જાય રે એને કોક મેલો બેસાય આ ધજા બોધવાનું કારણ શું થશે હે એટલે એવું એમ બરાબર
આપણે તો હવે છે બાદ ધજા પડે તો મિત્રો આ ધજા બે ઢગલામ લગાવવામાં આવી છે ને એ હવે ચઈ બાજુ પડશે હોળી પ્રજળ એવું એમ ને અંદર ઓલે નારિયેલ ના છે ખાવા મોટાથી બધા છોકરા ને તો આમ રસ નારિયેલ લાવ્યું નહીં તમે અંદર નાખવા ખવડાવવું પડે ને તમારે હા હવે ધધા પડવાની તૈયારીમાં ઉભો રે ના દી તો આને ઉભો રે ધધા ચઈ બાદ પડે છે એ આપણે દેખા હા એ કઈ બાત એ હા એ પાડે હોળી દહન હોળી પાસે ફરતા નહીં ફરવું પડે ફરી લે થોડુંક ફરવું પડે તારે હવે તું તો પોર ભાઈ પોર 2 વર્ષ છે તને તો પેણી અત્યારે ફરવાની છે ફરી લે હું ઉતાર લઉં થોડો અંદર નાખી એટલે મસ્ત શેકાય ને એટલે નારિયેળ અંદર હોળી નાખી અને શેકીને પાકી ગયું છે મસ્ત હવે ખાવાની મજા આવશે એટલે ઉપર થોડા સારી જગ્યાએ લાવો નારિયેળ એક છે ને ખાવા વાળા પબ્લિક મહેનત મારે એકલા કરવાની ખાવાની આ બધાને હાલવાનું થશે આપણું હવે ઘણી મહેનત પછી ફૂલ કમ્પ્લીટ થઈ ગયું છે હવે બીજા બધા જાતા છે જો અરે લૂંટીને આટલું લાવ્યો છે ટોપરું હા હા બહુ ગરમા ગરમ છે હાલતો તો ત્યાં ને કરી તોલ્યું મેં બીજી વાર ને લે પકડ કાળું મેચ છે પણ ખાવાની મજા આવશે ઓલું તો ગરમ થાય પાછું આ મેન તો છોકરો છે આને ઉપર ફોડવા દે આની અંદર મસ્ત છે ટોપરું પણ એટલે આ તો હાવ બળી ગયું એટલે આ તો હાવ કોઈ કોમનું નહીં બળી ગયું લે સાફ થઈ ગયું બળીને સાફ થઈ ગયું